નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર આજે છેલ્લો લેક્ચર જ હશે. આપણે પતાવી દઈશું આજે ચેપ્ટર જે થાય તે. ને છેલ્લો ટોપિક આપણે જોવાના છે જેનું નામ છે આપણે બેટરી. પરંતુ એના પહેલા આપણે એક દાખલો જોઈએ. એક દાખલો છે JEE નો દાખલો છે. જોઈએ શું છે. ઈઝી છે સવાલ, બહુ કંઈ અઘરો પણ નથી ને ટાઈમ પણ વધારે નહીં લેશે. આપણને 4 અલગ અલગ વિદ્યુત વિભાજ્યો આપેલા છે, બરાબર. CuNO3 twice, AgNO3, Hg2, Hg twice, NO3 twice ને MgNO3 twice. બધા નાઇટ્રેટ જ છે ને બધા અહીંયા બધા નાઇટ્રેટના જ છે ને અલગ અલગ આપણને ધાતુઓ આપેલા છે. બધાના 1 મોલર જળીય દ્રાવણ છે, એટલે કે આપણે અહીંયા પ્રામાણિક સ્થિતિ આપેલી છે. ચલો, તો નિષ્ક્રિય ધ્રુવોનો ઉપયોગ કરીને પહેલા જ આ લોકોએ કહી દીધું છે કે ભાઈ ધ્રુવો કેવા છે, આપણા નિષ્ક્રિય છે. કેવા છે ધ્રુવો? નિષ્ક્રિય છે, બરાબર. ત્યાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, બરાબર. પોટેન્શિયલના મૂલ્યો પણ એ લોકોએ જ આપેલા છે અને એ લોકોએ 2 વિધાનો આપેલા છે, બરાબર. આ વિધાનો વાળા સવાલો JEE નીટમાં ખૂબ ફેવરેટ હોય છે, એ લોકો પૂછે જ છે. જોઈએ વિધાન 1, વધતા જતા વોલ્ટેજની સાથે શું કરવાનું છે આપણે? વોલ્ટેજ વધારવાનો. વોલ્ટેજ એટલા પોટેન્શિયલના મૂલ્યો પૂછવાતા નહીં અહીંયા વોલ્ટેજ શું છે એમ. કેથોડ પર ધાતુ જમા થવાનો દર. હવે ધાતુ જમા થવા માટે પ્રક્રિયા શું થશે? અહીંયા M++ ઇલેક્ટ્રોન, હવે Mn+ લખો છો, Mn+n ઇલેક્ટ્રોન gives M, બરાબર. જે ઘન અવસ્થામાં આ રીતે કેથોડ પર પ્રક્રિયા થશે. અહીંયા ધાતુ કોઈ પણ હોઈ શકે છે, આ 4 માંથી કોઈ પણ એક, બરાબર. તો +1 કાં તો +2 હશે મોટા ભાગે. તો આ રીતે જમા થશે. તે ક્રમ કયો છે આપણો? Ag, Hg અને Cu હશે. બોલો આ વિધાન સાચું છે કે ખોટું? બોલો યસ સર, બોલો વિધાન સાચું છે કે ખોટું? યસ સર કે નો સર? તમે વાંચતા હતા, શું કરતા હતા તમે? ચલો વાંચો ફટાફટ. શું છે? વધતા જતા વોલ્ટેજની સાથે જેમ જેમ વોલ્ટેજ વધારો તેમ થવાનો મુક્ત થવાનો ક્રમ કયો છે? Ag, Hg અને Cu છે. એટલે કે શું કહે છે ભાઈ? Ag સૌથી પહેલા છૂટો પડશે, પછી Hg અને પછી ભાઈ Cu છૂટો પડશે. બોલો વાક્ય સાચું છે કે ખોટું? સાચું છે. કેમ સાચું? સો આ બાજુ T1 ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં. વિધાન સાચું છે કે ખોટું એટલો કહો. કેમ સાચું? બીજો સવાલ. દેવેન્દ્ર, કીર્તન, અપેક્ષા. ચાલો ભાઈ, આપણે કેથોડ ની વાત કરતા છે અને કેથોડ ની જ્યારે પણ વાત કરીએ ત્યારે કયું ધાતુ પહેલા છૂટી પડશે? જ્યારે કોમ્પિટિશન થાય ત્યારે, જેમાં પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય તે, બરાબર. તો પોટેન્શિયલ નું મૂલ્ય સૌથી વધારે કોનું છે ભાઈ? Ag નું જ છે, એટલે કે Ag સૌથી પહેલા છૂટો પડશે. પછી કોણ છૂટો પડશે આનાથી ઓછો હોય તે? Hg, પછી Cu અને છેલ્લે કોણ? આપણો Mg, બરાબર. તો ભાઈ એ જ ક્રમ તો અહીંયા આપેલો છે ને, બરાબર. તો આ વાક્ય સાચું થશે કે ખોટું? સાચું થશે ને, બરાબર. ધાતુ છોટી પડવાની છે એટલે ધાતુ લખેલો છે, બરાબર. Hg of Hg બધું ગયું તેલ લેવા. ચલો વાક્ય નંબર 2, મેગ્નેશિયમ. ઓકે, પહેલા તો એક સાચું મળી ગયું. તો ભાઈ આ બંને ખોટા છે, આ ખોટું, બરાબર. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું આવી શકે. વિધાન 1 અને 2 બંને સાચું છે, આ પણ આવી શકે. વિધાન 1 ખોટો છે. ઓકે ભાઈ, અહીંયા ખોટું, બરાબર. કોઈએ ભાઈ નહીં સમજ પડતી તો અહીંયા જય માતાજી કરી શકે છે, બરાબર. આગળ જોઈએ. મેગ્નેશિયમ કેથોડ ઉપર જમા થશે નહીં. હે? મેગ્નેશિયમ જમા નહીં થાય તો શું થશે? તેની જગ્યાએ કેથોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થશે. હું વાત કરે છે આ લોકો, બરાબર. તો ચાલો આપણે કોમ્પિટિશન કોની વચ્ચે કરવાનું છે? એક H2O અને બીજું કયું છે? MgNO3 twice, બરાબર. એ જ છે ને MgNO3 twice, બરાબર. ચલો શું છે ભાઈ આ પાછળ? T1 ને આયુષ વાતો નહીં, અહીંયા ધ્યાન આપો. કોઈએ કઈ એક્સક્યુઝેસ આપવાની જરૂર નથી, કોઈ અવાજ નહીં જોઈએ, બરાબર. તમારે અહીંયા આંતરિક વાતો મેં સાંભળવા નથી આવેલો. ચલો અહીંયા શું આવશે? H+OH- અને અહીંયા શું આવશે? Mg+NO3-, બરાબર. ચલો હવે
mg એ લોકોએ કહે છે કે mg કેથોડ ઉપર છૂટો નહીં પડશે અને કહેશે ઓક્સિજન વાયુ છૂટો પડશે. તો તમે મને કે OH માઇનસ ની અહીંયા પ્રક્રિયા લખો છો મેં અને H પ્લસ ની પણ પ્રક્રિયા લખી દઉં છું. તો OH માઇનસ ની પ્રક્રિયા લખો તો શું થશે? 4OH માઇનસ gives 2H2O. ચલો અહીંયા 2 આવશે અહીંયા 2OH માઇનસ પ્લસ 4H પ્લસ પ્લસ 4 ઇલેક્ટ્રોન માઇનસ. બરાબર. ચલો કઈ ખોટો છે આની અંદર? H2 આ બાજુ આવશે. હા આ રીતે આવશે 2H2O. ચલો હવે બરાબર છે આ પ્રક્રિયા? બરાબર. તો ચાલો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે કે રિડક્શન? ચાલો બોલ ધ્રુવાંશ. બોલો કઈ ધ્રુવ પર પ્રક્રિયા થતી છે? એનોડ ધ્રુવ કે કેથોડ ધ્રુવ? કે કોઈ પણ નહીં, કોઈ બીજો ધ્રુવાંશ પર પ્રક્રિયા થતો છે? જો ચેપ્ટર પતાવવાનો આ જો સિમ્પલ સવાલનો જવાબ તમે વિચારમાં આટલો વાર લગાડો છો તો પછી મને નથી ખબર તમે શું કરવાના. બોલો કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન કોના પર થાય? એનોડ ઉપર. ભાઈ ઓક્સિજન વાયુ ક્યાં છૂટો પડે છે ભાઈ? એનોડ ઉપર. આ લોકો શું કહે છે ભાઈ? કેથોડ ઉપર છૂટો પડશે. પડશે બોલો. બરાબર. મસ્તી કરતા છે તો એ લોકોને પણ આપણે મસ્તી કરાવીએ. વિધાન 2 ખોટું એટલે કે ભાઈ આ પણ ખોટું ને આ આપણો જવાબ સાચો પડશે. બરાબર. અને બી આપણો જવાબ આવશે. માની લો હવે આપણને આમાં જો આ છૂટો નહીં પડે ઓક્સિજનની જગ્યાએ આ લોકો હાઇડ્રોજન લખેલો હતો તો વાત સાચી આવતે. કેમ? કારણ કે H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2. આ પ્રમાણે કેથોડ ઉપર પ્રક્રિયા થશે ને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. બરાબર. કેમ? કારણ કે આનો પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું હોય? 0 વોલ્ટ ને mg નો કેટલો છે? -2.37 વોલ્ટ. બરાબર. એટલે કેથોડ પર mg છૂટો પડશે નહીં, એની જગ્યાએ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. ઓક્સિજનની જગ્યાએ હાઇડ્રોજન લખેલો હતો તો આ જવાબ સાચો, આ વિધાન સાચું હતે. આમાં કઈ પ્રશ્ન છે કોઈને પણ? ચાલો તો આ વિદ્યુત વિભાજન માટેનો આપણો છેલ્લો એક MCQ હતો જે આપણે પૂરો કર્યો છે. હવે આપણે પ્રવચન પર આગળ વધીએ. બરાબર. અરે પ્રવચન નથી ભાઈ, લેક્ચર લેવાનો છે. બેટરી ઉપર લેક્ચર. બરાબર. ચાલો તો હવે આ એપ્લિકેશન પાર્ટ છે, ફૂલ થિયરી જ છે મોટા ભાગે. તો હવે તમારે મારે બેસીને શાંતિથી સાંભળવાનું જ છે. બરાબર. પાછળ નહીં વટવાનું મિત્ર, આપણે અહીંયા જ જોવાનું છે. મેં ફરીથી કહું છું તમારા આંતરિક ઝઘડાઓનું સોલ્યુશન મારી પાસે નથી. એટલે તમે મને નહીં કહો મને આ કહે છે મને તે કહે છે. બરાબર. ચાલો બેટરી ઉપર આગળ વધીએ. ચાલો માની લો આ બેટરી આપણા દુનિયામાં અત્યારે નથી. શું એના વગર જીવન શક્ય છે આપણું અત્યારે? બરાબર. આ બેટરી વગર જીવન શક્ય છે અત્યારે આપણું? સૌથી પહેલી વાત આપણો મોબાઈલ જ નહીં ચાલશે કારણ કે તેની અંદર શું હોય છે? બેટરી હોય છે. બીજી વસ્તુ આપણા કોઈ પણ આપણી સ્કૂટી લઈ લો, બાઇક લઈ લો, કંઈ પણ લઈ લો, એની અંદર પણ હોય છે બેટરી. એ પણ તમે ચલાવી શકશો નહીં. પછી ઘણી અંદર કોઈવાર સેલનો ઉપયોગ એક મેમરી તરીકે પણ કરવામાં આવે છે. જેમ કે આપણા ઘડિયાળોની અંદર મેમરી સેલ તરીકે મેમરી હોય છે. એ સેલ જો તમે કાઢી લો, માની લો તમે એને આપણી ઘડિયાળને બંધ કરી દો અને પછી પાછી ચાલુ કરો, ડિજિટલ હોય ત્યારે વાત કરું, તો એનો ટાઈમ રીસેટ થઈ જાય. બરાબર. ચાલો શું વાતો થાય છે ભાઈ? કેટલી વાર કહેવાનું ભાઈ મારે? ચલાવ્યો તો મેમરી તરીકે પણ ઉપયોગ થાય છે. એનો અર્થ એ થયો કે આપણો સેલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બેટરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ એના વિશે આપણે થોડીક વાતો કરીએ. તો બેટરી, સૌથી પહેલા બેટરી આપણે સમજીએ તો બેટરી કેવી હોય? તો બેટરીનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે જોયા તો મોટા મોટા કોષો હોય છે તેમાં દ્રાવણો ભરેલા હોય અને શું હોય? પટ્ટી. તો એ રીતે જો એમ જ કંઈ ખુલ્લું રાખીએ તો એ આપણા માટે હાનિકારક પણ થઈ શકે. તો બેટરી આપણે બનાવી તો કેવી? એકદમ કોમ્પેક્ટ બનાવવી પડે. એકદમ પેલું શું કહે આ લોકોએ શબ્દ વાપરે છે નક્કર બનાવવો પડે. એકદમ પેક રચના બનાવવી પડે. બીજું કે એ વાપરવામાં કેવી હોવી જોઈએ? હલકી હોવી જોઈએ. કારણ કે તમને ખ્યાલ હોય તો બેટરી ખૂબ ભારે હોય છે. ઇન્વર્ટર્સની બેટરીને તમે જોઈ લો કેટલી ભારે છે તેનો અંદાજો લગાવવો પણ આપણા માટે અઘરો પડે. બરાબર. એટલે એવી બેટરીઝ નહીં જોઈએ. એટલે એ બેટરી તો મોટા માટે બહુ મોટું ચલાવવાનું છે એટલે
પણ આપણે દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ તો બેટરીઝ ખૂબ હલકી હોવી જોઈએ કે આપણે એને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ. બાકી તો ભાઈ લઈ જવા બીજી જગ્યાએ જ ખર્ચો વધી જાય આપણો. બરાબર. ચાલો બીજું એ લોકોએ શું કીધું છે કે વોલ્ટેજ એનો નોંધપાત્ર રીતે બદલાવો જોઈએ નહીં. કે ભાઈ આપણે ત્યાં જઈને ટેસ્ટ કર્યો ત્યારે 1.5 વોલ્ટની નીકળી, અહીંયા ઘરે આવ્યો તો ભાઈ આ તો અડધો જ વોલ્ટ આપતો છે, આપણે તો લૂંટાઈ ગયા, એવું થવું જોઈએ નહીં. ને મોટા ભાગે આ બેટરીઝ આપણે કેવી હોય છે, આપણા ગેલ્વેનિક કોષ હોય છે. કયા કોષ? આપણા ગેલ્વેનિક કોષ, જેનો મેં તમને કાલે કીધેલું. ગેલ્વેનિક કોષનું કાર્ય શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. એટલે કે આપણને સીધી વાત છે, આપણે વિદ્યુતીય ઉર્જા જોઈએ, આપણે રાસાયણિક ઉર્જાથી કંઈ કરી શકવાના નથી. બરાબર. તો ખ્યાલ આવી ગયા બેટરી વિશે એક પ્રાઇમરી સમજ હતી, એકદમ પ્રાથમિક સમજ. બોલો આની અંદર કઈ પ્રશ્ન છે? ચાલો વાંચતો નથી, મેં જે પણ બોલી ગયો તે બધું જ અહીંયા લખેલું છે. બરાબર. ચાલો ભાઈ અંદર વાતો નહીં માન. હવે બેટરી આપણે ખ્યાલ છે, દરેકને ખ્યાલ છે, બે પ્રકારની હોય છે બેટરી. કયા પ્રકારની હોય છે? એક પ્રાથમિક અને બીજું દ્વિતીયક બેટરી. પ્રાથમિક બેટરી એટલે શું? તો પ્રાથમિક બેટરી આપણે સૌથી પહેલા જોઈએ તો પ્રાથમિક બેટરી, આ બેટરીઓ આપણે જે પણ માર્કેટમાંથી લાવીએ છીએ તે બેટરીઓ છે કે જેને આપણે એક વખત ઉપયોગમાં લઈએ અને પછી એને ફેંકી દેવી પડે છે. એટલે એનો અર્થ એ થયો કે એક વખત વાપરીએ પછી બીજી વખત મૃત થઈ જાય અને પછી વાપરી શકાતા નથી. નોન રિચાર્જેબલ બેટરી સીધી ભાષામાં કહું. ચાલો ફરી વખત વાપરી શકતા નથી. આ પ્રકારની જાણીતી બેટરીમાં એક નામ આવે છે, તેનું નામ છે સૂકો કોષ અથવા તો એને લેક્લાન્સે કોષ પણ કહેવામાં આવે છે. લેક્લાન્સે એક વૈજ્ઞાનિકનું નામ છે, તે વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલો છે. આ રચના તમે જોઈ લી જશે. જોઈ છે ને આ બેટરીઝ? નથી જોઈ? જોઈ છે ને આ બેટરી? જે પણ આપણે માર્કેટમાંથી એવરેડી, ડુરાસેલ, જેલ આવતા હોય તે. બરાબર. તે બધી બેટરી આ કઈ છે આપણી? આ જ બેટરીઓ છે, પ્રાથમિક બેટરી હોય છે. બરાબર. સામાન્ય રીતે ક્યાં વપરાય? તો ટ્રાન્ઝિસ્ટર ની અંદર. હવે કયા ટ્રાન્ઝિસ્ટર ની વાત કરતા છે એ લોકો જ જાણે. શું છે ભાઈ ધ્રુવાંશ? તમે પણ પ્રિન્સ ધ્યાન આપો અહીંયા ને વાંચી લો ભાઈ. આ માર્ચ 2024, 2 માર્ક્સ. સૂકા કોષના એનોડ અને કેથોડની પ્રક્રિયા સમીકરણ લખો. ખાલી પ્રક્રિયાનું સમીકરણ જ લખવાનું છે. બરાબર. એને કદાચ જો માર્ક્સ નહીં મળે તો થોડુંક એના વિશે બે લીટી લખવાની છે બસ. એને તમને મફતના 2 માર્ક્સ મળે છે. બરાબર. ને અહીંયા જોયા જ કરજો, અહીંયા જ બધા જોયા કરજો. બરાબર. આ જો બરાબર. હવે તમે સમજી લેજો ભાઈ કેટલા સવાલ આવે છે અહીંથી જ. બરાબર. એટલે ધ્યાન આપો, ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. ચાલો ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં વપરાય છે. ઘડિયાળમાં જોઈએ છે ને આપણે પેન્સિલ સેલ નાખીએ છીએ. પેન્સિલ સેલ આપણે કહીએ AAA ટાઈપ બેટરી આવે. ચાલો આ કોર્સનો હવે અહીંયા થોડુંક ડિસ્ક્રિપ્શન લખાયું છે. આપણે અંદર વાંચવાની જગ્યાએ અહીંથી જ સમજી લઈએ તો એની અંદર શું હોય? અહીંયા અંદરની સાઈડે MnO2 અને કાર્બન બ્લેક NH4Cl ની લુગડી હોય. લુગડીને ભાઈ અંગ્રેજીમાં કેવું તો પેસ્ટ હોય, પેસ્ટ. એ પેસ્ટ અહીંયા આખો લગાવેલો હોય છે. ને આ જે કપ હોય તે ઝિંકનો કપ હોય. હવે આ જે ઝિંકનો કપ છે તે એનોડ તરીકે વર્તે છે અને જે પણ વચ્ચે કાર્બનનો સળિયો છે તે કેથોડ તરીકે વર્તે છે. બરાબર. તો અહીંયા બસ આ બધી જ વાતો અહીંયા લખેલી છે કે અહીંયા આની રચના કેવી હોય છે. તો આ પ્રકારની રચના હોય છે. તો અહીંયા તો ખાલી પ્રક્રિયાના ખાલી સમીકરણ લખવાના છે. તો તેમાં કઈ આકૃતિ દોરવાની કોઈ ખાસ જરૂર નથી. એ તો ટાઈમપાસ નહીં કરતા એ બધું દોરીને. બરાબર. ચાલો તો હવે એ લોકોએ કીધું છે વિદ્યુત ધ્રુવની પ્રક્રિયાઓ ઘણી જટિલ છે પરંતુ તેમને લગભગ નીચે પ્રમાણે લખી શકાય. લે આવો જટિલ છે ને પછી લખીને બી લાવતા છે. ખતરનાક છે ભાઈ. જોઈ લઈએ તો એનોડ પર પ્રક્રિયા શું થાય છે? તો ઝિંકની પ્રક્રિયા છે. અહીંયા જોયું ને આપણો ઝિંક છે, હાર્યો ઝિંકનો કપ એનોડ પર છે. હવે ઝિંકનો કપ એનોડ પર છે. શું પ્રક્રિયા થશે? Zn gives Zn2+ 2 ઇલેક્ટ્રોન થશે અહીંયા. બરાબર. બાકી કાર્બનનો સળિયો છે બીજો અહીંયા કેથોડ તરીકે. તો હવે એની અંદર આ જે પણ આપણે અહીંયા લુગડી લીધી છે, જે પણ પેસ્ટ છે તેની પ્રક્રિયા જોવા મળશે. MnO2, આ MnO2 છે. પછી બીજું NH4Cl. NH4Cl એટલે શું થાય? શું થાય સંક્ષેપ? NH4+ આયનને મેં શું બોલાય ગુજરાતીની અંદર? ગુજરાતી અંગ્રેજી જે પણ હોય તે.
ત્યાં તો ફાલતુ ક્વેશ્ચન પૂછેલા તો અમોનિયમ આયન કહેવાય એને. બરાબર, અમોનિયમ આયન પ્લસ એક ઇલેક્ટ્રોન કેથોડની પ્રક્રિયા છે એટલે ઇલેક્ટ્રોન લેશે. શું ભાઈ તમે લોકો ભાઈ જરાક પાછળ ફરો એટલે તમારી વાતો ચાલુ થઈ જાય. ધ્યાન આપો ને અહીંયા. ચલો પછી આ MnOOH અને NH3 છૂટો પડશે. બરાબર, ચાલો તમે પણ ભાઈ મસ્તી નહીં કરો ની ભાઈ. ચલો અમોનિયા વાયુ છૂટો પડશે. બરાબર, તો આ પ્રક્રિયાની અંદર ખ્યાલ આવ્યો. તમારે ખાલી આ પ્રક્રિયા લખવાની છે, બીજું કઈ કરવાનું નથી આ પ્રશ્નની અંદર, ને એના તમને 2 માર્ક્સ મળે છે. બોલો ચલો, ને તમને કદાચ એમાં સંતોષ નહીં લાગતો હોય કે આનાથી 2 માર્ક્સ નહીં મળે તો થોડોક 2-3 લીટી લખી દો કે અહીં એનોડની ઉપર ઝિંક નો ઓક્સિડેશન થશે, તે ઝિંક 2+ માં ફેરવાશે, અહીંયા 2+ આવશે અને 2 ઇલેક્ટ્રોન છે તે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તે કોણ લે આ બાજુ MnO2 અને NH4+. બરાબર, ને ઈઝી જ પ્રક્રિયા છે, તમે યાદ રાખી શકો છો. ચાલો હવે આ તો આપણો લેક્લાન્સે કોષ, બીજી ભાષામાં કહીએ તો સૂકો કોષ, બંને નામ યાદ રાખવાના. બરાબર, કારણ કે પ્રશ્નમાંની અંદર કઈ પણ આવી શકે છે. અહીંયા શું પૂછેલો છે એટલે કે સૂકા કોષ. લેક્લાન્સે કોષ શબ્દ પણ આવી શકે છે ને તમારે પછી ગુચવાનું નથી. ચાલો હવે આપણે આગળ વધીએ. બીજો કોષ જોઈએ, મર્ક્યુરી કોષ. મર્ક્યુરી એટલે શું? Hg પારો. બરાબર, તો તેનો કોષ જોવાનો છે. આવો જોયા છે આ સેલ? બરાબર, એકદમ ઝીણા ઝીણા અહીંયા તદ્દન જ. બરાબર, આની અંદર નાખીએ તે આ ઘડિયાળની અંદર નાખીએ ને ઘણી વખત આ થોડાક મોટા પણ જોવા મળે, થોડાક મોટા આવડા. બરાબર, ને તે કોની અંદર? કોમ્પ્યુટરની અંદર યુઝ થાય, કોમ્પ્યુટરની અંદર મેમરી તરીકે. બરાબર, ને ઘણી વખત કદાચ એ મોટી ઘડિયાળ ડિજિટલ તેની અંદર કદાચ એ ઉપયોગ થતો હોય, એઝ અ મેમરી તરીકે પણ ઉપયોગ થાય છે મોટા ભાગે. હા, મેં તમને કહેવાનું ભૂલી ગયો, આ જે આપણો સૂકો લેક્લાન્સે કોષ હતો તેનો આપણે 1.5 વોલ્ટ હોય છે, એની જે પણ કેપેસિટી હોય છે તે 1.5 વોલ્ટ હોય, 1.5 વોલ્ટ. બરાબર, ચલો નેક્સ્ટ. હવે આ મર્ક્યુરી ક્રોસ જે સાંભળવાના સાધનો એટલે કદાચ પેલો હેડસ્પ્રી વગેરે કંઈક નાખતા હશે તેની અંદર કદાચ ઉપયોગમાં થતો હશે, અથવા તો કોઈક બીજા સ્પીકર વગેરે હોય તેની અંદર પણ ઉપયોગમાં થતો હોય છે. બરાબર, હા એની અંદર બધો ઉપયોગમાં થાય છે. ચલો બીજું ઘડિયાળોની અંદર પણ વપરાય છે, જે મેં તમને કીધું તેમ અલગ અલગ પર્પઝ માટે. બીજી ઘડિયાળ એટલે આ ઘડિયાળ. બરાબર, અહીંયા પણ ઘડિયાળનો ઉપયોગ થાય છે, તે ઘડિયાળ એટલે આપણે પેલી દિવાલ પર લગાવીએ તેવી ઘડિયાળો. બરાબર, ચાલો વગેરે માટે યોગ્ય છે. તે ઝિંક મર્ક્યુરી સાથેનો સનરસ હોય છે ZnHg આપણે દ્રાવણોમાં જોઈ લો. બરાબર, અને HgO અને કાર્બનની લુગડી એટલે કેવું છે? પેસ્ટ. બરાબર, ગુચવાઈ નહીં જતા તદ્દન ગુજરાતી શબ્દ સાથે. કેથોડ તરીકે ધરાવે છે. વિદ્યુત વિભાજક KOH અને ZnO ની લુગડી હોય છે. વિદ્યુત દ્રવની પ્રક્રિયાઓ નીચે આપેલી છે. તો વિદ્યુત દ્રવની પ્રક્રિયા તમારે ધ્યાનમાં રાખવાની છે. શું છે? ઝિંક Hg, આને કહેવાય ઝિંક સનરસ. બરાબર, ઝિંક Hg નો સનરસ 2OH-, આમાંથી શું થાય છે? જે 2 ઓક્સિજન છે તેમાંથી એક અહીંયા જોડાઈ જશે એટલે ZnO બનાવશે. પછી અહીંયા 2 H છે તે 2 H ને એક O બચ્યો તે H2 અહીંયા બનાવશે, જે આર્યો અહીંયા. બરાબર, અને ઓક્સિડેશન પ્રક્રિયા છે એનોડ એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. બરાબર, પછી HgO જે હતો તે કેથોડ તરીકે હતો, HgO પ્લસ H2O, આ જ H2O તે અહીંયા જ છે. બરાબર, અહીંયા સ્ટાર કરી દઉં છું. ચાલો ભાઈ બીજા કલરમાં લઈ લઉં. બરાબર, આ H2O એ જ અહીંયા પાછો, અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે અને એનામાંથી આપણો Hg છૂટા પડશે, જે કે L એટલે આપણો પ્રવાહી સ્વરૂપે આવશે અને 2 OH- અહીંયા ફરીથી છૂટા પડે છે. બરાબર, ખ્યાલ આવશે દરેકને? હવે આનો પોટેન્શિયલ કેટલો છે? 1.35 વોલ્ટ છે. બરાબર, જે તેના આવરદા દરમિયાન અચળ રહે છે. જ્યાં સુધી એ ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી એ 1.35 વોલ્ટ જ રહે છે, અચળ રહે છે. જે આપણી બેટરીની આપણે ખાસિયતો જોઈ તે જ પ્રમાણે એ બદલાતો નથી.
કારણ કે એકંદર પ્રક્રિયામાં દ્રાવણો કે જેની સાંદ્રતા તેની આવરદા દરમિયાન બદલાઈ શકે છે તેના કોઈ પણ આયનોનો સમાવેશ કરતા નથી. શું છે ભાઈ પછાડી? એ મારી વાત સાંભળો ને, એટલે મસ્ત વાતો કરું છું મેં. આવું કરવાનું હતું ધ્રુવાંશ? ચાલો, તો ખ્યાલ આવી ગયો મર્ક્યુરી સેલ. બરાબર, હવે ભાઈ આ થિયરી છે, હવે મારે ખાલી બોલવાનું છે, તમારે સાંભળવાનું છે અને ઘરે જઈને ગોખવાનું છે. બરાબર, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચલો હવે આપણે આવી જાય દ્વિતીયક કોષ પર. બરાબર, વાંચો છો ને આ સવાલ? બરાબર, બળતણ કોષ જે પછી આવશે. બરાબર, અને મર્ક્યુરી કોષ એટલે આ. બરાબર, એનોડ અને કેથોડ ની પર થતી પ્રક્રિયાના માત્ર સમીકરણ લખો. લેવો ભાર દઈને હવે કહે છે કે માત્ર સમીકરણ લખો. કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ છે. 2 માર્ચ 2025 માં પૂછાયો છે, પાછલા વર્ષે. બોલો, ખાલી 4 રિએક્શન 4 લીટી લખવાના તમને ભાઈ, માર્ક્સ મળતા 4, તો શું ખોટું છે બોલો? પણ યાદ રાખવાનું પણ એટલું જ ભાઈ, થોડુંક મગજમારી છે, એટલે જ મેં લખીને જ લાવેલો છું. બરાબર, કારણ કે મારાથી ભૂલી જાય તેવું કામ છે અહીંયા. ચાલો, દ્વિતીયક કોષ. બરાબર, ચાલો ભાઈ પહેલા સવાલ જોઈ લઈએ. 1 2 3 વખત આવેલો છે. એનોડ અને કેથોડ પર થતી ફક્ત રાસાયણિક પ્રક્રિયા લખો. એ સૂકો કોષ એટલે સૌથી પહેલા ભણ્યો તે આપણે. બી લેટ સંગ્રાહક બેટરી, પછી આવશે. હવે પછી આવશે, છોડો આ જ છે. અને બળતણ કોષ જે આના પછી આવશે, અને લોખંડનું સારણ જે છેલ્લો ટોપિક છે આપણો તે. બોલો, આના 4 માર્ક્સ છે, ખાલી પ્રક્રિયા લખવાના. ચાલો તો જોઈએ દ્વિતીયક કોષ. હવે દ્વિતીયક કોષ એટલે પ્રાથમિક કોષ આપણે વાપરીએ, ફેંકી દો. પણ દ્વિતીયક કોષને આપણે રિચાર્જ કરી શકીએ છીએ. કઈ રીતે રિચાર્જ કરી શકીએ? આપણે પતી જાય તો આપણે એનામાં પ્રવાહ પસાર કરી દઉં. બરાબર, પહેલા ગેલ્વેનિક કોષ તરીકે વર્તે. ગેલ્વેનિક કોષ તરીકે વર્તે એટલે આપણને ભાઈ વિદ્યુત ઉર્જા મળી જાય. પછી વિદ્યુત વિભાજન કોષ તરીકે ભાઈ એનામાં પ્રવાહ પસાર કરી દો એટલે બધી રિએક્શન જે છે તે રિવર્સ થઈ જાય છે. હા, એમાં કોઈ ધાતુ પણ એવું બની જતું હોય જાતે જ. બરાબર, ચાલો તો અમુક આ સેલ જે નીચે હતા તે લઈ આવેલો છે. માઇક ની અંદર આ સેલ નાખેલો છે. આ જે માઇક છે તેના ડબ્બાની અંદર આ સેલ નાખેલો છે. બરાબર, રિચાર્જેબલ છે, રોજના રિચાર્જ કરે છે. બરાબર, આ જોઈ લો અહીંયા પછાડી દેખાતા હશે, આ રહ્યો. બરાબર, તે આ સેલ છે. બરાબર, એક્ઝેક્ટ આ નથી પણ એના જેવો જ છે દેખાતો. બાકી બીજો એક આ સેલ છે, આ રીતના પણ આવે છે. ઘણા લોકો કદાચ આનાથી કદાચ પેલી મોટર આવે કે નહીં આવડી મસ્તી, કોઈ પંખામાંથી કોઈમાં કરેલી હોય ઈવડામાં અમસ્તામાંથી, ને તેના પછી ભાઈ આને હાથે ચરીને કહે કે મેં ભાઈ એક્સપેરિમેન્ટ કર્યો. કરેલા છે એવા નાટકો? તો બરાબર ભાઈ, તો તમારું બચપન સારું ગયેલું કહેવાય. બાકી ઘણા લોકો કદાચ આમાં જીભ નાખીને ખબર નહીં હું કરતા હોય. મેં જોયા પણ છે એવા નાટકો. બરાબર, પોતાની જીભને ચાર્જ કરતા હોય ભાઈ. બરાબર, લેવો જોવું હોય તો જોવો આને. લેવો, કોઈ જોવું છે આને? બાકી ચલો ભાઈ, વાતો નહીં ભાઈ. તો આવા પ્રકારના સેલ છે, આ બંને રિચાર્જેબલ છે. હા, આ બંને રિચાર્જેબલ છે. બરાબર, પણ આ છે તે આપણે ભણવામાં નથી, પણ આ નિકલ મેટલ હાઇડ્રાઇડ આ બંને નિકલ મેટલ હાઇડ્રાઇડ ના બેટરીઝ છે. બરાબર, જે રિચાર્જેબલ છે. હવે એ બધા એનામાં ડીપમાં નથી જતા, આપણા જેટલા પણ આપણે જે છે કોર્સમાં તેમાં જ જોઈએ સિલેબસની અંદર. ચલો, દ્વિતીયક કોષને તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીને પુનર્જીવિત કરી શકાય છે. ઓહો, પુનર્જીવિત, રિચાર્જ કરી શકાય છે. બરાબર, મરી ગયેલા હતા ને ભાઈ, ફરી જીવિત કર્યા ભાઈ. ચાલો, તેથી હવે એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો, કોષમાં ઘણી બધી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયાઓ કરે છે. સૌથી અગત્યનો દ્વિતીયક કોષની વાત કરીએ તો કયો છે? લેટ સંગ્રાહક બેટરી એટલે કે લેટ સંગ્રાહક કોષ છે. જ્યાં પણ બેટરી શબ્દ આવે ત્યાં કોષ સમજવું. બરાબર, સેલ એટલે પણ એ. ચાલો, તે કોની અંદર? ઓટોમોબાઈલ્સ મેં તમને કીધું આપણે કાર બાઇક વગેરેની અંદર આ ઉપયોગમાં થાય. અને બીજું
ઇન્વર્ટર્સ આપણે કે પરિવર્તકો એને ગુજરાતી શબ્દ છે તેમાં સામાન્ય રીતે લેડ સંગ્રાહક બેટરીનો ઉપયોગ થાય છે તે લેડ એનોડ અને લેડ ગ્રીડ જેના ઉપર લેડ ડાયોક્સાઇડ ચોંટાડેલો હોય છે તે કેથોડ તરીકે વપરાય છે બરાબર આ રીતે જોઈ લો ભાઈ કંઈક સમજ પડતી તો પેલે લેડ ગ્રીડ શું કીધું એ લોકોએ ફરીથી જોઈ લઈએ લેડ એનોડ અને લેડ ગ્રીડ ઓકે તેમાં લેડ છે તે આ એનોડ એટલે કે આ લેડ હશે જે એનોડ તરીકે વર્તે છે અને કેથોડ છે તેમાં લેડ ગ્રીડ છે એટલે કે લેડ ગ્રીડ અને બીજું શું કીધું એ લોકોએ લેડ ડાયોક્સાઇડ અને બીજું છે લેડ ડાયોક્સાઇડ એટલે PbO2 માની લઈએ કે અહીંયા હશે તે શું કઈ તરીકે વર્તે છે થેન્ક યુ હા બળતણ કોષ આવી ગયો હતો ચાલો ચોંટાડેલો હોય છે તે કેથોડ તરીકે વર્તે છે હવે ધન છે તેને મેં કેથોડ કીધું કારણ કે ભાઈ આપણે ક્યાં જાણીએ છીએ ગેલ્વેનિક કોષમાં એ ધન હોય અને એનોડ ઋણ હોય છે ઓકે એમાં લખેલું જ છે લોકોએ ચાલો બીજું શું 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે આ પ્રશ્ન MCQ માં આવી શકે છે કે 38% સલ્ફ્યુરિક એસિડ વપરાય છે ચલો કોષ જ્યારે ઉપયોગમાં થતો હોય ત્યારે કોષ જ્યારે ઉપયોગમાં થતો હોય એટલે શું વાત કરે છે અહીંયા કે મેં જે પણ બેટરી છે તેને મેં વાપરી રહ્યો છું બરાબર ચાર્જ છે બેટરી તેને વાપરી રહ્યો છું મોબાઈલમાં કે આમ તેમ મચડતા છો અથવા તમે ગાડી ચલાવતો છો ત્યારે શું થાય છે અહીંયા Pb પ્લસ SO4 2- gives એનોડ ઉપર પ્રક્રિયા થશે શું બનશે આ PbSO4 અને આ જે 2 માઇનસ છે તે 2 ઇલેક્ટ્રોન તરીકે છૂટા પડશે બરાબર પછી આ બાજુ શું થાય છે અહીંયા PbO2 આવશે અહીંયા PbO2 હવે અહીંયા નથી લખતો ચલો અહીંયા લખું ચલો PbO2 પ્લસ SO4 2- gives શું બનશે ઓકે 4H પ્લસ 2 ઇલેક્ટ્રોન પડશે અહીંયા ચલો 4H પ્લસ 2 ઇલેક્ટ્રોન gives PbSO4 plus 2H2O બરાબર આ પ્રમાણે પ્રક્રિયા ક્યાં થશે કેથોડની ઉપર ચલો ચાર્જિંગ કરતા પ્રક્રિયા કેવી બનશે પ્રતિગામી બનશે અને એનોડ પરનો અને કેથોડ પરનો PbSO4 અનુક્રમે Pb અને PbO2 માં થશે હવે ધ્યાનથી જોજો મેં ચાર્જિંગ પ્રક્રિયા આપેલી નથી મેં લખું છું અહીંયા તો એનોડ કેથોડ ચલો એનોડ અને કેથોડ પર કઈ પ્રક્રિયા થશે તો જો આ જે એનોડ પરની પ્રક્રિયા છે તે ઉલટી થઈ જશે જે પણ PbSO4 plus 2 ઇલેક્ટ્રોન gives Pb plus PbSO4 2- બરાબર આ પ્રમાણે પ્રક્રિયા થશે તો હવે તમે ધ્યાનથી જો તો એનોડ પર પ્રક્રિયા છે અને મેં ઉલટી કરું તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે તે કેવી બનશે હવે રિડક્શન ની બનશે એટલે કે આ પ્રક્રિયા હવે કેથોડ પર લખાશે એનોડ પર નહીં અને આ પ્રક્રિયા જે કઈ આપણી કેથોડ પર રિડક્શન પ્રક્રિયા છે તે પણ ઉલટી થશે તો ઇલેક્ટ્રોન પેલી બાજુ આવશે એટલે કે આ પ્રક્રિયા હવે કેવી બનશે ઓક્સિડેશન બનશે એટલે હવે કોના પર લખાશે એનોડ પર બરાબર તો હવે એનોડ પર લખો છો પ્રક્રિયા તો PbSO4 plus 2H2O gives શું બનશે PbO2 plus SO4 2- plus 4H plus 4 ઇલેક્ટ્રોન છે ને 2 ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન આ પ્રક્રિયા એનોડ પર થશે બરાબર હવે આની ઉલટી કરીને મેં કેથોડ ઉપર લખું છું તો થશે અહીંયા PbSO4 plus શું થયું 2 ઇલેક્ટ્રોન gives Pb plus SO4 2- પ્લીઝ Pb plus SO4 2- બરાબર એટલે કે જે તેને મેં ભાઈ તમે વાતો નહીં કરો હા કઈ પ્રશ્ન હોય તો અહીંયા પૂછો નહીં અંદર વાતો કરવાની શું જરૂર છે હાલ તો વાતો જ કરો છો તમે બધા એક્સક્યુઝિસ આપ્યા કરો ખોટી ખાઈને ચાલો તો હવે જો આપણને આ જે સ્ટાર્ટિંગમાં જ્યારે મારો ચાર્જ હતો તે જ મને વસ્તુ અહીંયા બધી પાછી મળી ગઈ બરાબર હવે પછી મેં પાછો આનો ઉપયોગમાં લઈ શકું પાછો ઉપયોગમાં લેવા એટલે પાછી બંને ઉલટાઈને આ પ્રક્રિયાઓ થશે બરાબર
તો ખ્યાલ આવી ગયો દ્વિતીયક કોષ કઈ રીતે વપરાય? ચાર્જિંગ થતો હોય સોરી ડિસ્ચાર્જ થતો હોય ત્યારે આ પ્રક્રિયાઓ થશે ને ચાર્જ થતો હોય ત્યારે આ પ્રક્રિયાઓ થશે બરાબર. ચાલો જોઈએ તો આ રચનાઓ જોઈ લીધી તમે. આ પ્રકારે કઈક રચના હોય છે બરાબર. આ આપણે જોઈએ તો તમને ખબર મોટા મોટા ડબ્બામાં ભરેલા ચોરસ ડબ્બા ઘન બરાબર. જે બેટરી હોય તે મોટી હોય ને આપણે ઇન્વર્ટરની બેટરીઓ જોઈ લો કે ખૂબ મોટી હોય છે. તો તે જ પ્રકારે જો આની પણ રચના એકદમ ઘન જેવી રચના છે એકદમ ક્યુબ. ખ્યાલ આવી ગયો? ચાલો તો આની અંદર કોઈ પ્રશ્ન છે લેડ બેટરીઝ ની અંદર? પ્રશ્ન છે? ચલો કઈ વાંધો નહીં, આમાં તો કઈ પ્રશ્ન શું હોવાનું. હવે આપણે બીજી બેટરી ઉપર આગળ વધીએ. પ્રાથમિકમાં 2 બેટરીઝ છે, દ્વિતીયકમાં 2 બેટરીઝ છે બરાબર. હવે દ્વિતીયકમાં બીજી બેટરી જોઈએ જેનું નામ છે નિકલ કેડમિયમ કોષ બરાબર. નિકલ કેડમિયમ કોષ લગભગ આને જેવી દેખાય છે પણ મેં કીધું તેમાં નિકલ મેટલ હાઇડ્રાઇડ છે ને આ નિકલ કેડમિયમ કોષ છે બરાબર. હવે એનું આયુષ્ય છે, એનું આયુષ્ય આપણે લેટ સંગ્રાહક કોષ કરતા કેવો છે? વધારે છે. એટલે કે આપણી જો તો ઘણી વખત આપણે મોબાઈલ વાપરતા હોઈએ કદાચ 4-5 વર્ષ ઘસી કાઢીને વાપરી કાઢેલો હોય તો તેની બેટરી ખરાબ થઈ ગયેલી હોય. અને જેટલા વર્ષ એટલા ભાઈ 10 વર્ષ કાઢે ભાઈ આપણા લોકો તો ઘણી વખત શું થાય એની બેટરી ખરાબ થઈ જાય. કોઈ વાર ભાઈ 100% ને પછી ભાઈ જરીક વાપરીએ એટલે થોડીક વારમાં 0 થઈ જાય. ઘણી વખત ભાઈ બંધ થઈ જતા અચાનક જ હમણાં 100% તો બંધ થઈ જાય એટલે ઘણી વખત શું થાય બેટરી ખરાબ પણ થાય છે બરાબર. એટલે એ કહે છે કે આનું આયુષ્ય આપણા આ બેટરીઓ કરતા કોનો હોય છે? વધારે હોય છે. કયો? નિકલ કેડમિયમ કોષનું બરાબર. હવે ભાઈ તમે વિચારો આનું આયુષ્ય વધારે છે તો આને જ કેમ નહીં વાપરી લઈએ આપણે? તો એનું ઉત્પાદન કરવું પણ મોંઘું છે. સારી વસ્તુ ભાઈ મોંઘી આવે છે ને સારી વસ્તુ જો મોંઘી નહીં આવતા હોય તો એ જૂની વાળા ઓલરેડી રિપ્લેસ થઈ ગયેલી પહેલેથી જ. ચલો આપણે આ કોષની કાર્ય કરવાની પદ્ધતિની શું છે ભાઈ યાર? ડિસ્ચાર્જિંગની દરમિયાન ધ્રુવ પર કોના પર? ધ્રુવ પર થતી પ્રક્રિયાઓની વિગતો પર નહીં જોઈએ, એના આપણે જોવાના નથી પરંતુ આપણે ડિસ્ચાર્જ દરમિયાન એકંદર પ્રક્રિયા પ્રમાણે છે જોઈ લો. કેડમિયમ છે અને નિકલ છે તો નિકલ અને કેડમિયમ હોવાના જ છે. એની નાખો તો પછી શું થશે? ચલો કેડમિયમ સોલિડ બરાબર ઘન અવસ્થાની અંદર છે 2NiOH થ્રાઇસ. તેમાંથી શું બનશે? CDO. આમાં 3 OH છે તેમાંથી એક O આ બાજુ આવી જશે અને CDO બનાવશે બરાબર. એટલે આનું શું થશે? અહીંયા રિડક્શન અહીંયા 0 છે ને અહીંયા કેટલા +2 માં આવશે બરાબર. ખ્યાલ આવશે ને? હવે સર અમને આ પણ ખ્યાલ નથી આવતા પણ તમે જવા દો કન્ટિન્યુ પ્લીઝ. ઓકે ઓકે વાંધો નહીં, કરું છું ભાઈ ધ્રુવાંશ. ચાલો અહીંયા +3 માં છે આ ને આ બાજુ કોમાં આવશે? આ +2 માં. આનું રિડક્શન થાય છે નિકલનું અને કેડમિયમનું શું થાય છે? અહીંયા ઓક્સિડેશન બરાબર. અને H2O તો H2O છે બરાબર. બાકી ભાઈ પ્રક્રિયા છે હવે તમારે ગોખવાની છે. જો તમને માર્ક્સ જોઈતા હોય તો, નહીં જોઈતા હોય તો અહીંયા બેઠા છું કાવા છો અહીંયા એ તો માર્ક્સ લાવવા જ પડે ભાઈ. કેમ નહીં? અરે હારો તો ખ્યાલ આવી ગયો. આ નિકલ કેડમિયમ બેટરી બસ આટલો જ છે આની અંદર. બાકી એ પ્રક્રિયા થાય છે. એક O આની સાથે જોડાય છે, બાકીના 2 OH અહીંયા રહી છે, બાકીનું જે બચ્યું તે H2O છે. કઈ અઘરું આની અંદર પ્રક્રિયાની અંદર? ચલો નેક્સ્ટ પર આગળ વધીએ. તો બેટરી અહીંયા પૂરી થાય છે. બેટરી અહીંયા પતી ગઈ છે જે બેટરી હતી તે. હવે આપણે એક જોવાના છે તો એક ટોપિક છે તેમ બળતણ કોષ છે. હવે બળતણ કોષ છે જે ઉર્જા મેળવવા માટે ઉપયોગી છે. છેલ્લી નથી, છેલ્લે બીજી છે બરાબર. ચલો આપણે જે બળતણ કોષની મેં અહીંયા પાછળ વાત કરી લી કે અહીંયા તો પ્રશ્નની અંદર બરાબર કાં ગયો આ બળતણ કોષ, તે બળતણ કોષ આ છે બરાબર. આ બળતણ કોષ આની વાત કરતા છે પણ આ બળતણ કોષ હાઇડ્રોજન બળતણ કોષની રચના સમજાવી, વિદ્યુત દ્રવની પ્રક્રિયા લખો તથા ફાયદાઓ જણાવો. એટલે આ પણ 4 માર્ક્સની અંદર આવેલો છે. એકચ્યુઅલી બહુ પૂછાતો નથી પણ આવેલો છે, પૂછાઈ શકે છે. ચલો થિયરી કરવી હોય તો આ ભાગની અંદરથી કરી શકો છો થિયરી. બાકી પાછળ બધા દાખલાઓ જ છે મોટા ભાગે. નટ સમીકરણ અને વાહકતા
2 ના દાખલાઓ છે મોટા ભાગે. ચાલો હવે સૌથી પહેલા આપણે થર્મલ પ્લાન્ટની વાત કરું. થર્મલ પ્લાન્ટ ખ્યાલ છે? અહીંયા લખેલું છે આ લોકોએ તાપીય પ્લાન્ટ. થર્મલ પ્લાન્ટમાં શું કરવામાં આવે? કોઈ પણ આપણું ઈંધણ હોય બળતણ હોય તેને આપણે એને બાષ્પમાં રૂપાંતર કરીએ. તેની મદદથી આપણે પાણીને ઉકાળીએ ને એનું બાષ્પમાં રૂપાંતર કરીએ ને તેનાથી આપણે ટર્બાઇન ફેરવીએ અને આપણે વિદ્યુતીય ઉર્જા મેળવીએ. આ આપણી એક પરંપરાગત પદ્ધતિ છે વિદ્યુત મેળવવાની. આપણે જે ઘરમાં બધી ઇલેક્ટ્રિસિટી આવતી હોય તે બધી આ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. પરંતુ એ લોકો શું કહે છે? આ ક્ષમતાયુક્ત પદ્ધતિ નથી. તેમાં શું થાય છે ભાઈ? એક પ્રદૂષણનો ભાઈ મુખ્ય સ્ત્રોત છે આ પ્રદૂષણ કરે છે. બરાબર. ને બીજું શું કહે છે? એટલી બધી એફિશિયન્ટ પણ નથી. બરાબર. શરૂઆતમાં પાણીને ઊંચા દબાણ વાળી વરાળમાં ફેરવવામાં જ વપરાઈ જાય છે અને જે પણ આપણે વિદ્યુત મળે છે તે પણ ઓછું ઉત્પન્ન કરે છે. તો આનું સોલ્યુશન, બરાબર, આ બળતણ વિશે વાત નથી કરતો, બળતણ કોષ વિશે વાત નથી કરતો, આ થર્મલ પ્લાન્ટની વાત કરતો છું મેં. તો હવે આપણને ખ્યાલ છે, તો એનું નિરાકરણ કરવા માટે આપણને ખ્યાલ છે ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતર કરે છે અને તેની એફિશિયન્સી એટલે કે ક્ષમતા પણ ખૂબ જ સારી છે. તો એમાં શું કરવામાં આવે છે? હવે બળતણ કોષની વાત કરું તો ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુતીય અને ક્ષમતાવાળો છે. હવે શક્ય બન્યું છે કે આવા કોષમાં પ્રક્રિયકને સતત રીતે વિદ્યુત ધ્રુવો પૂરા પાડવામાં આવે. એટલે કે આપણો તમને ખબર હોય તો આપણે ગેલ્વેનિક કોષની અંદર પ્રક્રિયા થાય, એક ધાતુ આપણી ખવાય છે અને બીજા પર નિક્ષેપિત થાય છે. એટલે કે જે ખવાય તે વિદ્યુત ધ્રુવ મારે સતત ને સતત એને પૂરા પાડવો પડે. બરાબર. તો પૂરા પાડવામાં આવે અને વિદ્યુત વિભાજનીય ભાગ માંથી એને નિપજોને સતત દૂર કરવામાં આવે. એટલે કંઈ બી જે નિપજો બનતી હોય તેને સતત ને સતત દૂર કરવામાં આવીએ તો એવો ગેલ્વેનિક કોષ આપણે ડિઝાઇન કરી શકીએ છીએ કે જે આપણને સતત વિદ્યુત ઉર્જા આપતો રહે. જેથી હવે ગેલ્વેનિક કોષ કે જેમને હવે અહીં વ્યાખ્યા લખેલી છે બળતણ કોષની. ગેલ્વેનિક કોષ જેમને એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે કે હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે બળતણ કોષમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય? હાઇડ્રોજન, મિથેન અને મિથેનોલ વગેરે જેવા ઈંધણોને રાસાયણિક ઉર્જાની સીધી જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. તેને શું કહે છે? આપણો બળતણ કોષ કહે છે. ખ્યાલ આવશે આ વ્યાખ્યાની અંદર શું કરવાનું છે? હાઇડ્રોજન, મિથેન અને મિથેનોલ વગેરે જેવા જે પણ આપણે ઈંધણો છે તેને ગેલ્વેનિક કોષની અંદર રાસાયણિક ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર કરે તેને શું કહેવાય છે? બળતણ કોષ. બરાબર. ખ્યાલ આવ્યો આની અંદર? આ લોકોએ અહીંયા કીધું છે જે ફાયદાઓ કયો? તો આપણે પહેલા તાપીય વિશે લખવાનું. તાપીય પ્લાન્ટ એટલે કે થર્મલ પ્લાન્ટની અંદર આપણે અહીંયા જે પણ અહીંયા લખેલું છે જે મેં બોલી ગયો તે જ લખવાનું છે કે આપણે એમાં શું થાય? પાણીને ઊંચા દબાણથી વરાળમાં ફેરવવામાં આવે અને તેનાથી ટર્બાઇન ફેરવવામાં આવે. જે પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે એને ક્ષમતા પણ ઓછી છે. એની જગ્યાએ આપણે ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરી શકીએ છીએ. એ ગેલ્વેનિક કોષનો ઉપયોગ જે કરતો હોય તેને શું કહે છે આપણે? બળતણ કોષ. બરાબર. ચલો આગળ જોઈએ. તો સૌથી વધુ સફળ એક બળતણ કોષ હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી પાણી બનાવીને દહન પ્રક્રિયા કરવાનો છે. એમ તો ઘણા બધા બળતણ કોષ બનાવી શકીએ પણ સૌથી સફળ આ છે. એમાં અહીંથી આપણે હાઇડ્રોજન વાયુ નાખીએ છીએ, અહીંથી આપણે ઓક્સિજન વાયુ નાખીએ છીએ ને અહીંયા આપણો એક વિદ્યુત વિભાજ્ય હોય છે જે લગભગ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે અને તેનામાં આપણે અહીંયાથી સંયોજાઈને આપણો પાણી એક વરાળ સ્વરૂપે બહાર નીકળશે. પાણી વરાળ સ્વરૂપે બહાર નીકળશે. એક જ મિનિટમાં જોઈ લો તમે. પાણી આપણા લિક્વિડ જ છે અહીંયા. બરાબર. વરાળ પણ આપણો વરાળ તરીકે જ આમ તો બહાર નીકળે છે તે આપણે આગળ વાંચીએ. ચાલો હવે પાણીનો બનવાની દહન પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. આ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમ પેલા જે નાસા વાળાએ નાખેલો ચંદ્ર પર મોકલેલો માનવીને, લગભગ નીલ આર્મસ્ટ્રોંગ જ હતો. પણ જોઈએ તો એપોલો અવકાશ કાર્યક્રમ દરમિયાન વિદ્યુતીય શક્તિ પૂરી પાડવા માટે કરેલો. જે લોકોમાં જે આપણા સ્પેસશિપ ઉપર એ લોકો મોકલે તેમાં પણ ઇલેક્ટ્રિસિટી જોઈશે. તે ઉત્પન્ન કરવા માટે આ બળતણ કોષનો ઉપયોગ તેની અંદર એ લોકોએ કરેલો. બીજું એ લોકોએ શું કરેલું કે આ પ્રક્રિયા દરમિયાન આપણે જે પાણી ઉત્પન્ન થાય પાણીની બાષ્પ તેને સંઘનિત કરીને કન્ડેન્સ કરીને
જેમ આપણે કોઈ પણ પાણીને આપણે ગરમ કરીએ તો તેની બાષ્પ ઉપરની સપાટીએ ચોંટી જાય, બરાબર લાગે, અને પછી ઠંડી પડીને એ પાણી આપણા કોના પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય, એ પ્રવાહી સ્વરૂપમાં સંઘનિત થઈને ફેરવાઈ જાય અને તેનો ઉપયોગ એ લોકોએ પીવાના પાણીના સ્ત્રોત તરીકે કરેલો હતો. કોણે? એપોલો અવકાશ કાર્યક્રમ વાળા જે પણ એ લોકો હતા તે લોકોએ કરેલો હતો. બરાબર. ચલો મેં તમને કીધું તેમ આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના છિદ્રવાળા કાર્બન વિદ્યુત ધ્રુવ મારફતે અંદર સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે અને આપણને શું મળે છે? આપણે પાણી મળે છે, બાષ્પ સ્વરૂપે મળે છે, પણ એને સંઘટિત કરીને આપણે પ્રવાહીમાં પણ ફેરવી શકીએ છીએ. ભાઈ તમે લોકો જેટલા હસતા છે ને, તમારો રિઝલ્ટ જોઈને આટલો હસો. તો અંદર અંદર ભાઈ કમેન્ટ થાય છે. કોમેડી સર્કસ કરતો છું મેં? શું શું પર્પસ થી આવતા છો તમે? વોટ ઇઝ યોર મોટો? અમારા એક મેડમ કહેતા. તમારો હેતુ શું છે અહીંયા આવવાનો? બોલો ની. બોલો ને, આટલા બધા બોલતા હતા, હવે ક્યાં છે ભાઈ? આંખમાં જોવાની પણ હિંમત નથી ભાઈ તમારી અંદર. ચલો તો આપણે અહીંયા આવેલા હતા, ખૂબ જ ઝીણો કરેલો પ્લેટિનમ અથવા તો પેલેડિયમ. જે પ્લેટિનમ અને પેલેડિયમ છે તેનામાં વિદ્યુત ધ્રુવની જે પણ પ્રક્રિયાઓ છે તેનો વેગ વધારવા માટે ઉપયોગી છે. પ્લેટિનમ અને પેલેડિયમ કશે લખેલો નથી પણ અહીંયા મેન્શન કરેલો છે. તો તમારે થિયરીમાં પૂછાય તો આ બધા જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે તમારે લખવા પડશે. ચલો કેથોડ પર પ્રક્રિયા શું થાય છે? તો O2 + 2H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન gives 4OH માઇનસ. આ કોના ઉપર થશે? કેથોડ ઉપર. અને એનોડ ઉપર 2H2 પ્લસ 4OH માઇનસ gives 4H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન. આ એનોડ ઉપર પ્રક્રિયા થશે. બરાબર. એકંદર પ્રક્રિયા લખીએ બંનેનો સરવાળો કરીને. ચાલો આ બાજુ O2 છે, આ બાજુ છે કંઈ નથી એટલે બસ એને બેઠું લખો. ચાલો બીજું 2H2O, આ બાજુ 4H2O છે એટલે કે આ બાજુ બે કેન્સલ થઈ જાય, આ બાજુ બે બચશે. ચલો બીજું શું છે? આ બાજુ 2H2, આ બાજુ કોઈ H2 છે નથી તો બસ બેઠો લખી દેવાના 2H2. બરાબર. ચલો આ બાજુ આ બે ચાર ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે, બાકી શું બચશે આપણા 4OH માઇનસ 4OH માઇનસ એ પણ શું થઈ જશે? આ બાજુ કેન્સલ થઈ જશે. બાકી આપણે એકંદર પ્રક્રિયા શું મળશે? O2 પ્લસ 2H2 gives 2H2O. બરાબર. જે પાણી આપણને એ લોકોએ મળતો હતો, જે લોકોએ પીવાના પાણી તરીકે ઉપયોગ કરેલો, ને આ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થયેલી તે લોકોએ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરેલું હતું. ચલો આની અંદર કોઈ પ્રશ્ન છે? આ બળતણ કોષની અંદર થિયરી છે, હવે તમારે યાદ કરવાનું રહેશે. બરાબર. ચલો બળતણ કોષનું જ છે, જરીક વાતો છે કે આ પ્રક્રિયકો, આ કોષ જ્યાં સુધી પ્રક્રિયકો પૂરા પાડવામાં આવે ત્યાં સુધી સતત કાર્ય કરે છે. પ્રક્રિયકોમાં શું છે આપણે જોઈ લો. હાઇડ્રોજન વાયુ આપણે નાખવાનો છે, આ બાજુ ઓક્સિજન વાયુ નાખવાનો છે, અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે ભરવાનો છે, અને થોડું કદાચ જો પ્રક્રિયા વધારે એનો વેગ વધારે હોય તો આપણે પ્લેટિનમ પેલેડિયમના ધાતુઓ નાખી શકીએ છીએ. બાકી બળતણ કોષ ધ્યાન આપજો. બળતણ કોષ એ તાપીય પ્લાન્ટ એટલે કે જે પણ થર્મલ પ્લાન્ટ જે આપણે પરંપરાગત રીતે ઉપયોગમાં લેતા હતા તે જે કે જેની ક્ષમતા કેટલી હતી? ખાલી 40 હતી. આપણે જે થર્મલ પ્લાન્ટ હતો તે, બરાબર, જે થર્મલ પ્લાન્ટ હતો તે તાપીય પ્લાન્ટ જેની ક્ષમતા કેટલી હતી? 40%. 40% નો અર્થ શું થયો? કે મેં જેટલો એ લોકોને આપણે ઈંધણ પ્રોવાઈડ કરું છું, જે બળતણ મેં આપું છું તેનાથી આપણે ખાલી 40% આપણને ઉર્જા એને ફરીથી પાછી મળે છે. બરાબર. 60% તો લોસ જ થાય છે, પણ એના સ્થાને 70% જે આપણો બળતણ કોષ છે, બળતણ કોષ તેની ક્ષમતા કેટલી છે આપણી? 70% છે. 70% ક્ષમતાથી કામ કરે છે. એનો અર્થ કે મેં ભાઈ આની અંદર બંનેની અંદર સેમ
એકદમ સેમ જથ્થાની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન પૂરો પાડું તો મને આ લોકો 40% જ પાછો આપશે વિદ્યુત, પણ આ લોકો 70% આપશે, બરાબર. 30% નો વધારો થાય છે. ખ્યાલ આવ્યો ને? તમે ગાડી લેવા જાઓ ત્યારે એનોમાં ચેક કરો ક્ષમતા કે ભાઈ માઇલેજ કેટલી આપે છે, બરાબર. ચેક કરો ને માઇલેજ. એ માઇલેજ એ જ વસ્તુ છે. કોઈ પણ એન્જિન કોઈ પણ એની તેની અમુક ક્ષમતા હોય જે આપણે પર્સન્ટેજમાં માપીએ કે આપણને જેટલો આપણે પેટ્રોલ કે કઈ બી આપણે ઈંધણ ઉપયોગમાં લઈએ છીએ તેનાથી આપણને કેટલું પાછું પરત મળે છે તે આ ક્ષમતા નક્કી કરે છે, બરાબર. ને હજુ એક વાત, એન્જિનની વાત જ થઈ છે તો તમે કદાચ ફિઝિક્સ કેમિસ્ટ્રીની અંદર ઉષ્માગતિશાસ્ત્રમાં ભણેલા હશે 11માં કે 100% ક્ષમતાવાળો એફિશિયન્સી વાળો એન્જિન બનાવવું શક્ય નથી, બરાબર. ચાલો તો આ વાત તો થોડીક કરી લીધી. બાકી બીજું જોઈએ તો બળતણ કોષની ક્ષમતા વધારવા માટે નવા વિદ્યુત ધ્રુવ પદાર્થો, અહીંયા આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કર્યા, એની જગ્યાએ કોઈ બીજો પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. બાકી તો બધું આમ તેમ જ વાક્ય લખેલા છે, હવે બહુ વાતો કરતા નથી. બીજું એક પ્રદૂષણ મુક્ત છે જે પેલો આપણે પ્રોબ્લેમ હતી તાપીય વિદ્યુત ધ્રુવમાં, તે આમાં નથી. ખ્યાલ આવ્યો દરેકને? ચલો ભાઈ થોડોક આપણે ઉતાવળ કરીશું. હવે છેલ્લો ટોપિક છે, આપણે ફટાફટ જોઈએ તો ક્ષારણ જોઈ લો કેટલી વખત છે. એક વખત છે, 4 વખત પૂછાય છે, પણ એક વખત નહીં જો અહીંયા પણ એક વખત આવેલો છે, એ પણ 4 વખત 1 માર્ક્સમાં છે. ને અહીંયા પણ છે લોખંડનો શ્રાવણ, અહીંયા અડધું પૂછાયું છે, એટલે કે આ ખૂબ પૂછાતા પ્રશ્ન છે, આ યાદ કરી જ લેવાનો દરેકે, બરાબર. ચાલો હવે ક્ષારણ શું છે? ક્ષારણને આપણે દેશી ભાષામાં કહીએ કાટ લાગવો કહીએ. એ કાટ લાગવાની ઘટના સાથે સંકળાયેલું છે. તો નોર્મલી શું છે કે એ જે પણ આપણે ધાતુની સપાટી લીધી હોય તેને ઓક્સાઇડ બનાવે ક્યાં તો એના અન્ય સારથી એક પડ રચે, તેને આપણે ક્ષારણ કહીએ છીએ. એક ઓક્સિડેશન પ્રક્રિયા જ છે, જેના ઉદાહરણ શું શું છે? આપણે કાટ લાગવો કહીએ, ચાંદીનું ઝાંખું પડવું, કાંસા અને તાંબા પર લીલા રંગનું પડ જામવું, આપણે લોખંડને કાટ લાગવો, એ બધા એ પણ ક્ષારણની પ્રક્રિયા છે. એ પણ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ છે, કોઈક બીજું કંઈક વસ્તુ નથી. ચાલો ક્ષારણથી શું થાય ભાઈ? આપણી જેટલી પણ વસ્તુઓ છે તેને વિશાળ પ્રમાણમાં નુકસાન પહોંચે. બીજું કે કરોડો રૂપિયા ગુમાવીએ છીએ. તમે કદાચ જોયું હોય તો કદાચ પુલને પણ કાટ લાગે છે, બરાબર. મોટા મોટા જે પુલ બનાવેલા હોય તેને પણ કાટ લાગે છે. તે પુલની પણ અમુક એક્સપાયરી ડેટ હોય છે, બરાબર. પુલની પણ એક્સપાયરી ડેટ હોય છે, અમુક વર્ષો સુધી એને વાપરી શકીએ છીએ. પછી તમે જો તો ન્યૂઝમાં આવે કે આ પુલ તૂટી પડ્યો, કેમ? કારણ કે એની અંદર કાટ લાગી ગયેલો હોય, એનો બે ડેટ નીકળી ગયેલી હોય, પણ આપણે ત્યાં બધું ચાલે છે, ચલાવ્યા કરે છે. ચાલો ક્ષારણમાં શું થાય છે તે આપણે જોઈએ તો ક્ષારણની અંદર આ જે પ્રક્રિયા થઈ છે તે અહીંયા મેં તમને સમજાવી દઉં છું. ચાલો તો કોઈ એક પોઈન્ટ લઈએ તો એ પોઈન્ટ પર શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અહીંયા ધારો કે ભાઈ હવે આ પોઈન્ટ હશે તેની અંદર કદાચ ઓક્સિડેશન થતો હશે, તે એનોડ બની જાય છે, બરાબર. કોઈ એક વિશિષ્ટ બિંદુ પર ઓક્સિડેશન થાય છે અને તે બિંદુ એનોડ તરીકે વર્તે છે. ચાલો પ્રક્રિયામાં શું થાય છે તો સૌથી પહેલા એનોડની પ્રક્રિયા લખો, બરાબર. એનોડની પ્રક્રિયા લખો છો, શું આવશે? 2Fe, બરાબર. Fe એટલે કે અહીંયા આયરન નો ઓક્સિડેશનની પ્રક્રિયા લખી છે તો આયરન લેવો પડે સૌથી પહેલા, લોખંડ. 2Fe gives 2Fe2 plus 2 ઇલેક્ટ્રોન, બરાબર. આ રીતે Fe2 બની જાય અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. હવે ઇલેક્ટ્રોન અહીંથી પ્રસરણ પામે, બરાબર. પ્રસરણ પામે કોનામાં? ધાતુ જ છે ને ધાતુ પર આપણે ઇલેક્ટ્રોન પ્રસરણ થઈ શકે તો ધાતુ પર જ પ્રસરણ થશે અને જે પણ હવામાંનો ઓક્સિજન હોય તે અને જે પણ H+ જે છૂટા પડેલા હોય તે તેની સાથે પ્રક્રિયા થઈને કેથોડ ઉપર શું બનશે? તો આ 2 ઇલેક્ટ્રોન છે તે પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 4H+. અહીંયા હવામાંનો ઓક્સિજન છે તે પ્રક્રિયા કરીને શું બનાવશે? અહીંયા 2H2O બનાવશે, બરાબર. આ પ્રક્રિયા થાય છે કોની અંદર? આપણા ધાતુની સપાટી ઉપર. પાછળ વાતો નહીં કરો, અહીંયા ધ્યાન આપો,
બરાબર. તો આ પ્રક્રિયા થાય છે. હવે અહીંયા અટકી નથી જતો, આ જો કાટ નથી બન્યો, આ તો એનોડ અને કેથોડની પ્રક્રિયા લખી. હવે એની અંદર જે આ Fe2+ છે તેની પ્રક્રિયા અહીંયા મેં લખું છું. ચાલો ક્યાં લખી દઉં, પાછળ જગ્યા હશે ને, અહીંયા એમ તો અહીંયા આપેલું જ છે તે. હવે ચલો અહીંયા લખેલી જ છે તે જોઈ લઉં. તો 2Fe2+, બરાબર. અહીંયા પેલા જે મેં સ્ટાર કરેલો હતો તે જ 2Fe2+, એ પેલા જે પાણી છૂટો પડેલો તેની સાથે, આ પાણી કયો છે આપણો, આ રહ્યો આ, બરાબર. આ પાણી આ જ છે. એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે, Fe2O3, બરાબર. બીજો હવામાન ઓક્સિજન સાથે Fe2O3 બનાવશે. આમાં જોશો તો તમે Fe3+ હશે. આ Fe2+ છે, આ Fe3+ છે, અને ફેરસ આયન કહેવાય, અને ફેરિક આયન કહેવાશે. તે ફેરિક આયન બનાવે ને આ જ છે કાટનું આણ્વીય સૂત્ર, બરાબર. ને આ કાટ પછી અહીંયા લાગે છે, જો અહીંયા ડાયાગ્રામમાં પણ બતાવેલો છે. Fe છે, બે Fe 2 ઇલેક્ટ્રોન આપ્યા, તે 4 ઇલેક્ટ્રોન આની સાથે આ પ્રક્રિયા કરે છે, 4H++ O2 આર્યો, બરાબર. તેની સાથે પ્રક્રિયા કરીને H2O બનાવે છે. હવે આ Fe2+ પ્લસ હવામાન ઓક્સિજન અને આ H2O થી Fe2O3 બનાવે છે, જે આપણો શું છે અહીંયા કાટ છે, બરાબર. ચાલો તો અહીંયા કાટનું આણ્વીય સૂત્ર અહીંયા કશે લખેલો છે. હવે જેટલો પણ મેં બોલી ગયો તે બધું અહીંયા લખેલું જ છે. બાકી એક તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, તો કાટનું આણ્વીય સૂત્ર, કાટનું આણ્વીય સૂત્ર શું આવશે, Fe2O3.XH2O, જે કાટ છે. આ MCQ ની અંદર થોડોક પોપ્યુલર ક્વેશ્ચન કહી શકીએ, આ પૂછવાની શક્યતા આની વધારે થાય છે, બરાબર. તો બાકી બધું અહીંયા જે પણ છે તે બધું લખેલું છે. આ જે પહેલી પ્રક્રિયા છે તે આ રહી, મેં અહીંયા લખી દીધી. આ જે બીજી પ્રક્રિયા છે O2+ 4H++ 4 ઇલેક્ટ્રોન, તે પણ અહીંયા લખી દીધી છે. એનોડ અને કેથોડ સિવાયની પ્રક્રિયા સિવાય આ જે કાટ લાગવાની આ વાતાવરણીય ઓક્સિડેશનની પ્રક્રિયા પણ અહીંયા થાય છે, બરાબર. તો આટલું છે સારણની અંદર. સારણ આ રીતે પ્રક્રિયા થાય છે, પણ એ પ્રશ્ન પૂરો નથી થતો. સારણ જો પૂછાય તો તમારે અહીંયા પણ લખવો પડે, આ પણ લખવો પડશે. શું, સારણને અટકાવવાના ઉપાયો. તો જોઈએ, સારણનો અટકાવ એ માત્ર પૈસા જ બચાવે છે એવું નથી, પરંતુ કેટલાક અકસ્માતો જેવો કે પુલ તૂટી જવો, જેમ મેં તમને કીધું તેમ પુલ પણ તૂટી જાય છે કોના કારણે, કાટ લાગવાના કારણે. તેના લીધે સારનો મુખ્ય ઘટકની નિષ્ફળતા જ છે. અટકાવવાની રીત કઈ છે આપણી, કે ધાતુની સપાટી પર વાતાવરણની સંપર્કમાં આવતા અટકાવવા. તો કઈ રીતે અટકાવી શકીએ, તો પહેલા આપણે રંગ લગાવી દઈએ. કાળો રંગ લગાવે છે, પછી કોઈને ડિઝાઇન કરવી હોય તો પછી એ પ્રમાણે કલર પણ લગાવી દે છે, અથવા તો આપણે બિસ્ફિનોલ લગાવી શકીએ છીએ. હવે બિસ્ફિનોલ શું છે, અહીંયા મેં સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં છું, બરાબર. આને કહેવું મેં ફિનોલ, બરાબર. એ લોકો કહે તો બીસ એટલે કે ભાઈ 2, બરાબર, બરાબર. આ બિસ્ફિનોલ, આ બિસ્ફિનોલ છે, તેના પર લગાડીને કરી શકાય છે. આનો લેયર ઉપર જમાઈ દઈએ તો ઓક્સિજન મળે જ નહીં, ઓક્સિજન અહીંયા આપણને મળે જ નહીં. તો જો અહીંયા ઓક્સિજન આપણને મળશે જ નહીં, તો આ પ્રક્રિયા થશે જ નહીં. અહીંયા પણ જો ઓક્સિજન છે તો ભાઈ સંપર્કમાં આવીને જ અટકાવી જોઈએ. બીજું શું કરી શકો મેં, કે ભાઈ અન્ય ધાતુ લગાવી દેવું, જેમ કે Sn અને Zn, જે કેવા છે નિષ્ક્રિય છે, એ પોતે પ્રક્રિયા કરતો નથી, તેનો એક લેયર છપાઈ દે ઉપર, તો આપણે ભાઈ ધાતુ બચી શકે, ધાતુ કે વસ્તુ બચી શકે. બીજું મેં શું કરી શકું, કે ભાઈ કોઈક એવી ધાતુ લગાવી દઉં કે જે મને બચાવી લે, કોઈ શિલ્ડ તરીકે મેં કોઈક ધાતુને લગાવી શકું, જેમ કે MgZn. ધ્યાન રાખજો અહીંયા ઝિંક અહીંયા બંને લખેલા છે, અહીંયા લોકોએ, બરાબર. બંને જગ્યાએ લોકોએ લખેલા છે, તે બંને આવી શકે છે. જેને શું કહે છે, બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવો કહે છે, જે પોતે સારણ પામે છે અને વસ્તુને બચાવે છે. તો આટલો હતા આપણે સારણ બચાવવાના ઉપાયો. 3 રીતે બચાવી શકીએ. પહેલું, કલર કરી દો. બીજું, કોઈ નિષ્ક્રિય ધાતુનું પડ લગાવો. ત્રીજું, બલિદાન આપનાર કોઈ પણ ધાતુ લગાવી દો. ખ્યાલ આવશે દરેકને? ચાલો ભાઈ, થોડોક 1-2 સ્લાઇડ છે. હવે તો લેટ સંગ્રાહક કોષ છે, હવે એની પ્રક્રિયા લખવાની છે. થિયરીનો સવાલ છે, હવે લખતા નથી ભાઈ, મેં થિયરી તો તમને બતાવી દીધી છે, બરાબર. બાકી બળતણ કોષમાં કયા કયા આપણા ઉપયોગમાં લેવાય, મેં તમને કીધું તેમ કયા કયા, મિથેન, ઇથેન અને મિથેનોલ, બરાબર. બાકી લોખંડનું સારણ કેવી રીતે થાય છે, વિદ્યુત રાસાયણિક કોષની ગોઠવણી કરીને સમજાવો. એ પ્રશ્ન પણ આવેલા છે ઓગસ્ટ 2020 માં, બરાબર. આર્યો અહીંયા લખેલો પણ છે, લખાણ સંબંધી પ્રશ્ન 2.3 આર્યો,
બરાબર, બાકી આ પ્રશ્ન પણ લખેલો છે. હવે એક સવાલ છે ભાઈ, બે છે. ચાલો, નીચેનામાંથી કઈ ધાતુ બેટરીમાં થાય છે? બોલો કઈ કઈ આવી? નિકલ આવી, કેડમિયમ આવી, મેંગેનીઝ આવી. બરાબર, એટલે બી, સી અને ઈ. બરાબર, કોમાં છે? આર્ય. બરાબર, ખ્યાલ આવશે? બાકી તારણ વિદ્યુત રાસાયણિક ઘટના છે, શુદ્ધ ધાતુ એનોડ તરીકે. હવે તમને આપી દઉં આ. બરાબર, તમે જરાક જોઈ લેજો. આપણે કદાચ નેક્સ્ટ માં આપણે ચર્ચા કરી લઈશું. બાકી હવે 99 પર અહીંયા આપણું પૂરું થાય છે. બરાબર, આવી ગયા ને સમી સ્લાઇડ, થેન્ક યુ. સમી સ્લાઇડ આપણી થેન્ક યુ સાથે આપણે અહીંયા ચેપ્ટરને સમાપ્ત કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણે થર્ડ ચેપ્ટર સાથે મળીશું, રાસાયણિક ગતિકી. ચાલો, અહીંયા એન્ડ કરું છું.